તમને અત્યારે કાંઈ છે નહીં, પણ મેં તમને કીધું આટલું કરવાનું. શું કરવાનું કે બટેટા નહીં ખાતા. શું નહીં ખાતા? બટેટા, કઠોળ, આ તે કાંઈ વસ્તુ ન ખાવી. આમ પીજો બેન. આમ જો માથું માં રાખો, પગ આપણે આ કોટ તમારો ભાગ આમ આમ માથું અહીં રાખવાનું. માથું અહીં. માથું અહીં આવે. મગમ પડાવી ડાયાબિટીસ ની તો બીપી ની તો એ છે. ચાલુ છે ને? એસિડિટી થાય છે. એસિડિટી ની છે. તેલ પડ્યું છે દુખાવાનું? તેલ પડ્યું છે. તેલ લગાવતો તો લગાવો છો? હાચી હાચી લગાવતો. પાંચે પાંચ પેકેટમાંથી સવાર સાંજ દવા પીવાની, જઈમાં પછી અને આમાંથી સવાર સાંજ એક એક ગોળી જઈમાં પછી પીવાની. 670 ત્યાં માતાને વાર ખળે ને વાર ખળે છે. એટલે આ ટાઈપનું એટલે બોટલ આવી હતી ને? હા બોટલ અંદર એવી પણ આવું હતું બોક્સ બોક્સ આવું તો આજે 175 કેમ હા 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 170 લઈ છે. હા એ આવું અને તેને લઈ ગયા વ્હાઈટ સીસી હતી આ પર ગાડી એવી વાઈટ હતી અંદર ટેબ્લેટ ને બે એક બધું બે આ તો યાદ એવું યાદ ટેબ્લેટ જ જોતું ટેબ્લેટ તો કરી ટેબ્લેટ કેટલા દિવસથી તમે લઈ ગયા? 15 દિવસ જેવું થયું. તો તમે કેટલી પીશો? એક જ સવાર સાંજે એક પીવાનું. 15 દિવસની દવા. અહીં રાખો પગ. અને સાઈડ ખાતી. પણ આ સાઈડ કેમ મટે નહીં? કેમ મટી જ જાય? કેટલા કેસ અહીં હાજા થઈ ગયા છે. મને તો તમને પરેજી રાખવાનું કે પરેજી રાખવી પડે. અમુક અમુક ને તો એકવાર બીજી વાર આવે. વાત તમારી હમે છે, જોજો આ બેન. આવ રેડી હોય. એ હું કે તમારી હાલો ફરી સાયન્ટિકમાં અમુક હા, તમારે હમે જોવાનું. હલી ચલી ન થતા ઈ હાલતા આયા આવીશ આદેશ આદેશ આવો 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 એ કાંઈ નથી એવું, આવો ને આવો ખાલી. કેમ છે? ના ભાઈ કાંઈ નથી જોતું, આવો ખાલી. પણ આ છે એક ટેબ્લેટ છે આપી દો એક વધારે ત્યાં આવી ગઈ છે એટલે હાવ સારું મને સારું થઈ ગયું. મોટું ખોલ નાખો બેન. ઓઇલ લગાય છે ના જે લગાડતો ને ઓઇલ ઊંધા હોઈ જાવ. ઓઇલ લગાડતો ઓઇલ થી બીવો મને બધે બીવે બહુ હોય. વિડિયો જોઈને દેખી. એ આગળ બંધ તમારી જે વિડિયો જો છે તમારા. સવાર સાંજ બે બે ગોળી આમાં કે તમને મેં વિડિયો મોકલ્યો જોવો તમે મેં આ તમે જોયેલો છે. બધી થઈ જાવ. હવે વજ્રાસનમાં બેસવાનું છે તમારે. આમ આ બાજુ ફરી જાઓ. વજ્રાસનમાં બેસજો. આમ આમ તમે મોટું રાખો. વજ્રાસનમાં 2 મિનિટ બસે. ખાવાથી કે હવે જેવો ગમે એમ રાખો ને. વજ્રાસનમાં બેસી જાઓ. તમને બીપી છે ઘડીક વાર 2 મિનિટ જ તમને બસે. વજ્રાસનમાં બેસી જાઓ. ગાય ગાય આને વજ્રાસન કહેવાય. ખાવ ને તમારે ગેસ અંદર બનવાનું બહુ વજ્રાસનમાં ખબર પડતી નથી કરશું આમાં. પકડી રાખો ભાઈ પગ આગળ. અથવા તો કોઈ કાચું સલાડ કાપીને ખાવ એમાં ખાઓ ફ્રી થઈ જાઓ. બહુ સારું. ખાઓ ફ્રી થઈ જાઓ. ખાઓ ખાઓ ફ્રી થઈ જાઓ. તમે કાંઈ ખાગે નહીં એની જવાબદારી મારી. એટલે એની અંદર ગેસ ના તો ભરવાનું. પીડા છે. પીડા છે. ભલે ખાઈ જાઓ. દવા લગાડી. ના કાંઈ નહીં લગાડો. એમણે રેડી. કોશિશ કરો ધીમે ધીમે હાવ ઓલું મૂકી દેવાની. હાલો લ્યો.
ઓ લે લે ઊભા થઈ જાઓ ઊભા થઈ જાઓ તારો વિડીયો બનાવો તાતા ફોલોવર વધારે રેડી થઈ ગયા હવે હોય જ નહીં 60 ટકા હોય નહીં વર્લ્ડ રેકોર્ડ છે આનો 60 ટકાનો હા સારું લાગે ને ભાઈ લાગે જ ને સારું સારું થઈ ગયા હવે લાવો જે 65 થઈ ગયું હોય તો જોઈ લઉં તમને હાવ સારું કરી દીધું 60 ટકામાં તો મારી ગેરંટી હે 60 ટકા ચિકનગુનિયામાં 65 ખેલી છે હું કરશું જોવો જઈ આ આંગળી તમારા મિસ્ટર ને બતાવો એટલે ખબર પડે આ કઈ લાંબી છે દેખાય આ લાંબી જો દેખાય આ બાજુની સમજી ગયા હ એટલે તમને 65 ખાઈ ગઈ હોય એટલે તમને ન્યા દુખે સાઈડમાં પડવા સુઈ જાવ અહીં બેસી જાવ અહીંયા પૂરી બીમારી દૂર કરીને જ મોકલીએ કોઈ જવાનું બે જાવ બાપુ કેમ છો તમે હાજે તમે કેમ છે રેડી હોય હવે કેમ છે 60 ટકા તું દૂર કરી દીધું પેટનો ઉભારો ઓછો કરો ગેસ નકરો ભર્યો છે શું ભર્યું કબજિયાત રહે છે સંડાસમાં તકલીફ પડે છે હા એમ એને દેજો ભાઈ તો સંડાસ ખુલાસે ત્યારે હા. બેસી જાવ અહીંયા માજી પેટમાં દુખે પગ સારા કરી દીધા હવે પેટમાં દુખે બેસી જાવ અહીંયા નીચે પાટલા ઉપર ન બેસતા નીચે બેસો પાટલા ઉપર પાટલા ઉપર હવે હું બેસે કા બેહી લાડી બનીના એક્ટર બે હી લીધેલું આ બેસા આમાં ટેકો દિયો માજી આમ બસ આટલો માજી કે લાડી બનીના એક્ટર બે લીધો હા બસ બેહી જાઓ હા નમાઈ ગયો પાછળ બેઠા બી હોય કાંઈ રેડી થઈ જાય એટલે મને કહેજો હાલો બોલો ભાઈ હાલો તમારે તમને ભાઈ દવા આપી દઉં ડાયાબિટીસ બીપી એમ કઈ છે નથી આ પાછળ બેહો એકદમ ખોલો ને પગ ખોલો ને તમે કઈ એટલું કરો એટલે રેડી થઈ જશો મારા ભગવાન લગાડો દવા ફટાફટ લગાડો શાકમાં હિંગ ખાવ છો નથી રાખી નથી ખાતા ને તમને શું થાય છે મારે ભગવાનના મન કન તકલીફ રાખે ધૂળ જામ પતી જાઓ પતિ જામ થઈ જશે પતી જાઓ બરાબર કે નહીં વાહ હુઈ જાઓ હાલો બે સુરસની આવે બેસાડો જેટલા ટુકડાઓ આવું હા કાંઈ નહીં હાઈટ કરીને આ છે ને બધા જાતે ઉતર્યા થાય હા એમ. હમણાં વારી દી પગ બગ થયું. કરો પગ સીધા કરો સવારે અને સાંજે ભૂખા પેટે બે ગોળી પીવા હા મેલ્યો પછી સવાર સાંજે એમાં પછી બે ગોળી પીવા ધીરે ધીરે મેલો ગુજરાતીમાં લખેલું જ છે હો મેલો 5 પેકેટમાંથી સવાર સાંજ દવા પીવાની છે એમાં પછી પાણી યારે જ પીવાની છે એક પડીકીના 3 ભાગ કરવાના એક પડીકીના 3 ભાગ કરવાના જેમાં પછી ગરમ પાણી સાથે પીવા આખા દિવસની એક પડીકી ખાવી બપોરે જમવા બેસો ત્યારે છાશમાં મસાલો અને નમક નાખી લેવાનું ઊંડો ઉડો કબજિયાત દે છે એટલે રાત્રે સૂતી વખતે એક ગોળી આ ગરમ પાણી હારે પીવાની અને આમાંથી અડધો કપ ગરમ પાણીમાં 1 ચમચી આ દવા નાખીને પીવાની આવું લખી દો બે લેવાનું એટલે પેટ એકદમ સાફ થઈ જતું તકીઓ રાખી અને આમ સુવડાવવાના રોજ હો અને દવા લગાડવાના 3 ટાઈમ એટલે એની સ્નાયુ મોકરી પડી જશે એ વાર લાગશે કટ કરે આમ હુવરાવાના સીધા હાલો હેઠા ઉઈ જો હુવરાઈ જાય બેન કરી જાવ ન્યા રાખવાનું
એટલે આમ પગ સીધા અને પગમાં માલિશ કરવાનું રોજ સવારમાં સાંજ. અહીંયા બહુ ઊભા થઈ જાઓ મારી. હા ઊભા થઈ જાઓ, મટાડી દીધું. ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. અડધો કપ ગરમ પાણીમાં 1 ચમચી દવા નાખી પીવાનું. એ જોઈ લીધું એમાં લખેલું છે. હા એમાં લખેલું છે. તમને કેમ સારું થઈ ગયું ને એમ એને સારું થઈ ગયું. આંખમાં ન પડે, નાના બાળકના હાથમાં ન આવે, ધ્યાન રાખવાનું. અને આ હિંગ છે શાકમાં વઘારમાં નાખવા માટે, બરોબર? હિંગ હા ખાવાની. એ જોઈ લીધું મેં. રોટલી ખવાય. હા એ જોઈ લીધું. બાબુ આવું ખાય ને પણ નીકળવાનું કરી દઈ. દવા દેજો, ગેસ નહીં આવે. ના ભાઈ દેજો પછી. હાલો ભાઈ આવો. હવે તો દવા આપી દેશે. આપણે નહીં પેશાબનું બંધ ના થાય છે. તમને પેશાબમાં એટલે પેશાબની બંધ ના થાય. પેશાબનું મૂતરની બે અંગળી હું તમ થાય. જ્યારે પેશાબ આવે એટલી વાર, બાકી નહીં પછી. શું નામ છે? રમાબેન, હા શું તકલીફ હતી? બસ મને જો પગ દુખતા હતા અને આંખમાં બળતરા, આંખમાં પાણી આવે. આંખમાં પાણી આવે, આંખમાં બળતરા થાય. અત્યારે કેમ છે? અહીંયા આવ્યા પછી તમને દવા આપશે. મેં તમને બળતરાનું બંધ કરી દીધી, પગના દુખાવો બંધ કરી દીધો, બરોબર છે? તમને કેમ છે દીકરી? તમને મેં કીધું બેસવામાં તકલીફ પડશે થોડીક, હો, પણ દવા લગાડવી જરૂરી છે. કયું ગામ છે? ક્યાંથી આવો છો? હવે બધા સાથે જ છે જસદણથી. બરોબર છે, સારું. શું નામ છે તમારું? મારું નામ કાંતિભાઈ છે. કાંતિભાઈ. કેમ છે અત્યારે? અત્યારે પહેલા કરતા સારું સારું છે? હા એમ. ના ના કસરત નથી કરાવવાની, એને ઊભો કરો. ઊભો કરજો ભાઈને. હાલો જી ભાઈ, કેમ હાલતા હતા પહેલા? પહેલા હાલતા હતા એ બતાવો બધાને. હા એમ. હા એમ હાલતા હતા એ ભાઈ, ત્રાસા બાંગા. હવે કેમ છે તમને? આ બાજુ ભાઈ આવો. હવે કેમ છે અત્યારે? હાવ રેડી થઈ ગયા? હા. તમને જે કાંઈ તકલીફ હતી દૂર થઈ ગઈ. સાયન્ટિકાનો પ્રોબ્લેમ હતો, બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, ચણાના લોટની વસ્તુ નહીં ખાવાની, હો ને? બોલો જય હનુમાન. 15 દિવસે બતાવવા આવવાનું. દવા દઈએ એ નિમિત્ત લઈ લેજો. જાઓ દવા લઈ લો. તમે દવા લઈ લો. દખવાઓ બંધ કરી દીધો. મારે છે ને 1 વર્ષ થઈ ગયા છે. આપશે, બંધ થઈ જશે. બહુ ખજોય ખંજોળને આપશે ધાધરની દવા. હો જાઓ. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાનો રૂપ આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. જય હનુમાન. કેમ હલાય છે? વાંકા ચૂકવું. વહી જવું. માથું આમ રાખવાનું, પગ આમ રાખવાના. સુઈ જાઓ. ફ્રી મૂકી દેજો. થઈ જાઓ, ઊભા થઈ જાઓ. ઊભા થઈ જાઓ, હવે કાંઈ નથી. મેલી. કેમ છે? થોડોક ફેર પડે એમાં મને મજા નથી આવતી. હાવ ફેર પડી જાય. હાલો સુઈ જાઓ પાછા. હાવ ફેર પડવું જોઈએ. મને એમ કરીને મજા આવતી નથી કોઈને. ખાધા સુઈ જાઓ, સીધા સુઈ જાઓ. સીધા સુઈ જાઓ. વિવોમાં તમ થાય. મારાથી જીવાનું નહીં. પગ સીધા રાખજો. અહીંયા પગ તો અહીંયા તો મુદ્રા એથી રહેવી જોઈએ. અહીંયા એની સીટ છે ને એ એથી રહેવી જોઈએ. હવે એક પગની ઉપર પગ. હવે આ પગની માથે. હવે આ પગને અહીંયા લઈ ગયો. સીધો પગ નાખવાનો અને આ પગને અહીંયા લઈ ગયો. હવે આ પગને આમ લઈ ગયો.
જાઓ બીજા. વધી જાઓ. ઘર ખાલે હે ભાઈ હવે જોઈ શકો હો બધાય. હા એમ આમાં લો પાછા. આ ભાઈ આવ્યા ત્યારે ત્રાહા બાંગા હાલતા હતા, હવે કેમ હાલે હે? હા એમ દુનિયા જુએ એમ બતાવી દે, સીધા હાલે. હા વહી આવો આ બાજુ. શું નામ છે? કયું ગામ છે? બાબરા. કેટલા સમયથી પરેશાન હતા? 15 દીથા. બરોબર છે. 60 ટીકા હતું. હા. બટેટા નહીં ખાવાના, હા. કઠોળ નહીં ખાવાનું, ચણાની લોટની વસ્તુ નહીં ખાવાની, કાચી ડુંગળી નહીં ખાવાનું, કાચું દૂધ નહીં પીવાનું. થોડાક દી નિયમનું પાલન કરજો અને જે પ્રમાણે દવા દઈએ એ પ્રમાણે નિમિત્ત લેજો. 15 દિવસે પાછું આવવાનું છે. આ બાજુ આવો. કેટલા દિવસે? એ બાજુ આમ રહ્યો. 15 દિવસે પાછું આવવાનું. બોલો જય હનુમાન. જયનમાં. ઉઠબેઠ કરો 5 હવે. પગ ઊંચા ન કરો, હા. પાછળથી પગ ઊંચા ન થવા દે. ઉઠબેઠ કરો. એમ તો હા, હું લાવો આપણે નો હું થાય. એમ તો આ આદત પાડી દીધી. જવામાં સંડાસ કરવા કેમ બેહો બધાય તમે? મને એ જ ખબર નથી પડતી. બેહી જાવ જોઈએ. ઊંચા નો કરો, પગ ઊંચા નો કરો. એમ તો નથી. કોશિશ કરો, કોશિશ કરો, કોશિશ કરો. હું બેહાડ દઉં છું ને તમને, એટલે જ તમે હેરાન છો બધાય. થાવ ઊભા. એમ બેસો પાછા. એમ એ જ હેરાન ગતિ છે તમારા બધાની. નહીં પડવા દો, નહીં પડવા દો. બેહો બેહો. હું તમારી બધાની જિંદગી બગાડી નાખી. આમાં સંડાસ જઈ તો આમાં પાણી લઈને આવો કે નહીં એવું થાય. ખોટી કેવું વાત છે. આ એમ બેઠા હોય શું કરવું? બેસો. એમ નહીં બેસવાનું. કયું કામ છે?